રાજકોટના મેળામાં આ વખતે રાઈડ બંધ સ્થિતિમાં હોવાથી લોકોમાં નિરાશાની લાગણી જોવા મળી। દર વર્ષે 15 લાખ લોકો રાજકોટના મેળાની મુલાકાત લે છે। 5 દિવસની રજામાં રાજકોટવાસીઓ મેળાની મજા માણવામાં આવે છે। સ્થાનિક લોકોએ કહ્યું કે આખું વર્ષ અમે મેળાની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ। આ વખતે મેળામાં રાઈડ બંધ હોવાથી રંગીન મેળો લોકોને સૂકો લાગી રહ્યો છે। રાઇડ્સ વગરનો મેળો તો સૂકો જ લાગે ને સાવ। રાઇડ હોય તો મેળાની કંઈક રોનક આવે। રાઇડ વગરનો મેળો તો શું કામનો। આઈસ્ક્રીમ ને એવું આ બધું ફરવા કરવાનું તો રોજ રેગ્યુલરમાં કરતા જોઈએ આપણે। મેળો વર્ષમાં 7મ 8મ આવતો એ મની મજા હોય આપણી કે એમાં બેસશું, આ કરશું, મોટા મોટા ફજરમાં હુડકા મોતનો કૂવો જોશું, એ કંઈક નવીન હોય આમાં। એ જ નથી તો મેળો શું કામનો આ। હું નાનો તો ત્યાર પણ નાનપણથી આવું છું। દર વખતે સ્પેશિયલ ચકડોળમાં ને એમાં બેસવા આવતા હોય બધા આપણે। આ વખતે એ જ ચાલુ નથી, ત્યાં વગર તો મજા જ નથી। કે સરકારની જ રિક્વેસ્ટ છે કે રાઇડ ચાલુ તમે ફટાફટ કરાવો એવી રીતે। બહુ સૂનો લાગે છે રાઇડ્સ વિનાનો મેળો। હર એક વર્ષે બધા મેળાને માહોલવા માટે આવતા હોય કે આપણે રાઇડ્સમાં મોટી બેસી, અને રમકડા છે, આઈસ્ક્રીમના સ્ટોલ છે, એ તો હર બધે મળતા જ હોય। પણ રાઇડ્સમાં બેસવા માટે મોસ્ટ ઓફ બધા અહીંયા આવતા હોય તો એ લોકોને પણ હવે રાઇડ્સ બંધ છે તો એ કંઈ માણવા માટે અહીંયા છે રહ્યું નથી।